ખૂબ ફાઇન, બધા જ ખૂબ સરસ સરસ બોલ્યા. બધા એકદમ છે ને સિક્સર અને એમ ચોગ્ગા મારીને ગયા, એમ કે તો ચાલે. કોઈકે એમ ધીરે ધીરે રન બી લઈ લીધા, બરાબર ને. તો હું વાત કરીશ, મારું નામ માયા શાહ છે અને હું વાત કરીશ ધ ગોલ્ડન પ્રિન્સિપલ ઓફ રિલેશનશિપ. શરૂઆત હું એક વાર્તાથી કરીશ. એક છે ને કાકા ને કાકી હતા, ઉંમરવાળા. લગભગ કાકા 80 વર્ષની આસપાસ અને કાકી 75 વર્ષની આસપાસ. હે ને, કાકા અને કાકી છે ને બંને એકદમ હેલ્ધી હતા. આટલી ઉંમરમાં બી હરે ફરે, મજા કરે, બધું જ એન્જોયમેન્ટ કરે. તો એક દિવસ એ ગાર્ડનમાં ચાલવા જાય ને, તો એક ભાઈ એમને દરરોજ મળે, કાયમ જ મળે, અને એમને પૂછે કે ભાઈ, એટલે જોયા કરે એમ. એક વખત એમને પૂછી જ કાઢ્યું કે કાકા, તમે આટલા હેલ્ધી છો, આટલું બધું ચાલો દોડો છો, એટલે તમારું હેલ્થનું રહસ્ય શું છે, એમ શું છે સિક્રેટ એમ. તો કાકાએ હસીને કીધું કે હા ભાઈ, તમને જણાવું મારું સિક્રેટ એમ, કારણ કે બધાને જાણવું હોય ને કે ભાઈ હેલ્ધી કેવી રીતના રહેવાય એમ. તો એ કાકાએ એમ કીધું કે જ્યારે મારા મેરેજ થયા ને, ત્યારે બીજે દિવસ અમે નક્કી કરી દીધું હસબન્ડ વાઈફે કે એક ઝઘડો થાય ને તો હું ચાલવા જતો રહીશ. એટલે જ્યારે પણ ઝઘડો થાય ને ઘરમાં, ત્યારે હું 8-10 કિલોમીટર ચાલીને આવી જાઉં. એટલે હજુ સુધી એ ટેવ રહી જ છે અને પરંપરા રહી જ છે હજુ પણ. અને પછી ચાલવાની ટેવ પડી ગઈ એમ, એટલે હેલ્ધી રહેવા લાગ્યો એમ. પેલા ભાઈ એમ કહે છે કે બહુ સારી વાત છે. તો પેલા ભાઈએ પૂછ્યું કે તમારી હેલ્થનો રાજ તો સમજી લીધો કે ભાઈ તમે આ કારણ છે, પણ કાકી પણ તો આટલા હેલ્ધી છે ને, એ પણ આટલી ઉંમરમાં કોઈ દવા નથી લેતા અને એકદમ હેલ્ધી રીતે ફરે છે. તો કે હું જ્યારે ચાલવા જતો ને, તો કાકી પણ મારી પાછળ આવી જતા. કાકી મને જોવા માટે આવતા કે ભાઈ કઈ આળા ઉપડે તો નથી જતો ને, ઊંધું ચતું કામ નથી કરતો ને, ઘરમાંથી મોકલી દીધા છે તો એમ. એટલે કાકી બી મારી પાછળ એટલું જ વોક કરીને આવી જાય. એટલે કાકી પણ હેલ્ધી. અને હવે અમે બંને જણા સાથે ચાલવા આવીએ છીએ, કારણ કે હવે એમ સમાધાન થઈ ગયું છે એમ, અને ખબર પડી ગઈ છે ભાઈ ચાલવાથી તંદુરસ્ત રહેવાય છે એમ, બરાબર ને. તો આ એક રિલેશનશિપનો કિસ્સો તમને સંભળાવ્યો, બરાબર ને. તો રિલેશનશિપ માટે હું છે ને તમારી પાસે એક મેક્રોનિમ રજૂ કરીશ. લેટ એટલે શું? LATE. લેટ એટલે મોડું થવું, બરાબર ને. તો અહીંયા લેટ એટલે રિલેશનશિપ માટે જે લેટ યુઝ કર્યો છે, મોડા થવા માટે નથી યુઝ કર્યો. એના માટે મેં યુઝ કર્યું છે L શાના માટે યુઝ કર્યો છે? લિસનિંગ. પછી આવે છે, કોઈને સ્પેલિંગ નથી આવડતો લેટનો? હે ના, પછી L આવ્યો ને લિસનિંગનો, પછી એ શાના માટે? પછી શું આવે? એ. તો એ બોલો ને. તો એ આવ્યો છે એક્સેપ્ટન્સ. પછી આવે છે ટી. તો ટી શાના માટે છે? એની ગેસ? ટ્રસ્ટ. આપણે અહીંયા રિલેશનશિપની વાત કરીએ છીએ. રિલેશનશિપમાં આવે છે ટ્રસ્ટ, બરાબર છે. અને છેલ્લો શબ્દ ઈ. અરે વાહ, આવડી ગયો લેટનો સ્પેલિંગ હવે. તો ઈનો શબ્દ છે ઈગો મેનેજમેન્ટ. રિલેશનશિપમાં હવે ઈગો અને એને મેનેજ કરવા માટે, બરાબર ને. તો આપણે સ્ટાર્ટિંગ કરીશું L થી, લિસનિંગ. આપણે બધા છે ને સાંભળવાનું હોય ને, તો સાંભળવા માટે નથી સાંભળતા, બોલવા માટે સાંભળીએ છીએ, હે ને. પેલું આપણે સાંભળીએ ને એટલે સામે શું બોલીશું ને એ જ પહેલા આપણે તો વિચારવા લાગે, તરત જ બોલી જ દઈએ, કંઈ બી સાંભળ્યા મૂક્યા વગર, હે ને. તો નોર્મલ પરિસ્થિતિમાં તો ચાલી જાય. તમે નોર્મલ ડેલી લાઈફમાં તમને કઈ જ વાંધો નહીં આવે આ વસ્તુ કરો તો, બરાબર ને. પણ જ્યારે કઈ સિચ્યુએશન આવે, ઝઘડો થાય, બધાના ઝઘડો થાય છે બધાના ઘરે, હસબન્ડ વાઈફ જ છે. જ્યારે પ્રોબ્લેમ ક્યારે આવે? ઝઘડો થાય ત્યારે, કોઈ એવી સિચ્યુએશન ઊભી થાય, એવા સીન ક્રિએટ થઈ જાય, હે ને. ત્યારે શું થાય? ત્યારે પણ આવું જ કરીએ, ભડભડ કંઈ બી બોલી કાઢીએ, કંઈ બી જે બી આવે મનમાં તે બોલી દઈએ, બરાબર ને. તો એના માટે છે ને એક બુક છે, ક્રુશિયલ કોમ્યુનિકેશન. એ બુકમાં છે ને 3-4 લેખકોએ સાથે મળીને લખી છે. એ કોમ્યુનિકેશન વિષય એટલો બધો ખતરનાક છે ને કે 3-4 જણને ભેગા મળીને લખવું પડ્યું એમ. તો એમને શું કીધું? ક્રુશિયલ કોમ્યુનિકેશનમાં શું કીધું છે? એક રિસર્ચ કરી છે એ લોકોએ, બધાએ મળીને રિસર્ચ કરી કે ભાઈ આવું શા માટે થાય છે કે જ્યારે ઝઘડો થાય છે, બધું થાય છે, તો એકદમ એગ્રેસિવ કેમ થઈ જાય છે માણસો? નોર્મલમાં તો નથી થતા, બધા શાંતિથી કેવા બેઠા છે. હમણાં કંઈ એમ બહાર કંઈ લાઠી લઈને આવે તો બધા ઊભા થઈને લાઠી લઈને ચાલવા માંડે એમ, ઝઘડો કરવા માટે. તો એનું કારણ શું છે કે જ્યારે બી કોઈ સિચ્યુએશન આવે ત્યારે માણસ એકદમ શાંત અને સારો માણસ ગુસ્સામાં થઈ જાય છે, બરાબર ને. તો એમને એવું કીધું, એવું રિસર્ચમાં એવું બહાર આવ્યું કે આપણે જ્યારે આપણી ઉત્પત્તિ થઈ આદિમાનવ તરીકે, બરાબર ને, તો ત્યારે આપણી પાસે કોઈ સાધન નહીં હતા, રહેવાનું બેવાનું બધું કંઈક હતું નહીં, ખાવા પીવાનું. તો
ત્યારે માણસોને જ્યારે કોઈ એવી સિચ્યુએશન આવે ને, એ લોકોને બહુ બધી એવી સિચ્યુએશનમાંથી પસાર થવું પડતું હતું, કારણ કે ઘર નહીં હોય તો તમારે ત્યાં જાનવરો આવી જાય, બધું આવી જાય ને તમારી પાસે. તો એ લોકોને એવી સિચ્યુએશનમાં રહેતા હતા એ લોકો. એટલે એવી રીતના એ લોકો બિલ્ડ થઈ ગયા કે જ્યારે કાંઈ એવી સિચ્યુએશન આવે ને તો આપણા જે હાથ પગ હોય ને તેમાં લોહીનું પરિભ્રમણ વધારે થવા માંડે. એટલે શું થાય કે એકદમ જુસ્સો આવી જાય, એકદમ આપણે જુસ્સામાં જે એ લોકોને ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડમાં આવી જાય, ભાગો કે મારો એમ, બરાબર ને. તો એ સિચ્યુએશનમાં એક સિચ્યુએશન એવી જાય, આપણે લોજિકલ જે મગજ છે ને ત્યાં લોહી જ નથી પહોંચતું. આ લોજિકલ વસ્તુ અહીંયા છે, અને આપણું જે બોડી છે ઇમોશન્સ આવી જાય અંદર હાથ અને પગમાં. એટલે શું થાય કે આપણે એકદમ એગ્રેસિવ થઈ જઈએ, અને જ્યારે ઝઘડો થાય ત્યારે બધા ગાળાગાળી કરી નાખે, મારામારી કરી નાખે, એ બધું કરી નાખતા હોય છે, બરાબર ને. તો એનું રીઝન આ છે. તો ત્યારે એ સિચ્યુએશનમાં આપણે શું કરવાનું? આપણે લોજિકથી વાત નથી સાંભળતા કે સમજતા નથી લોજિકથી. તો એ સિચ્યુએશનમાં આપણે આવી જઈએ છીએ. તો એ સિચ્યુએશન નીકળવા માટે શું કરવાનું? અહીંયા ખાલી સિચ્યુએશન નહીં કહીશ, એના માટેનું સોલ્યુશન બી તમને બતાવીશ. તો એ સિચ્યુએશનમાં આપણે શું કરવાનું? કાકા તો ચાલવા ચાલ્યા જતા હતા, બરાબર ને, એટલે એમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હતો. પણ આપણે દર વખતે એવું નહીં કરી શકીએ, પેલા વાઇફ પકડીને બેસાડશે કે ભાઈ સાંભળો મારી વાત. તો એવા ટાઈમે આપણે રિસ્પોન્ડ ડોન્ટ રિએક્ટ એ રૂલ વાપરવાનો. રિએક્ટ એટલે શું? રિએક્ટ એટલે જ્યારે આપણે કંઈ બી હોય ને એકદમથી બોલી દઈએ, કંઈ બી વિચાર્યા વગર કે કંઈ બી આપણે વસ્તુ કરી દઈએ. તો જ્યારે રિસ્પોન્ડ એટલે શું છે? રિસ્પોન્ડ એટલે તમે શાંતિથી વિચારીને સામેવાળા વ્યક્તિની એના નજરિયાથી એ વસ્તુ સોલ્વ કરો છો, બરાબર ને. તો એ રીતે તમે આ સિચ્યુએશનમાંથી નીકળી શકો. હવે બીજી વસ્તુ છે એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ એટલે શું કે આપણી બધા હાથની પાંચો આંગળીઓ અલગ અલગ છે, બરાબર ને. ભગવાને બરાબર જ બનાવી છે અલગ અલગ. હવે પાંચે આંગળીઓ આપણે આ રીતે ખાઈએ છીએ કે આ રીતે લખીએ છીએ, બરાબર, એના યુઝમાં આવે છે. ધારો કે આ આંગળી છે બધી જ એ જ આકારની હોતે તો શું કરતે? પોસિબલ નથી. આપણે જે હાથ આપ્યો છે તે સ્વીકારી લીધો છે ને, બરાબર જ આપ્યો છે ભગવાને. તો આપણી બાજુ જે માણસો છે આજુબાજુ એ બધા જ છે ને અલગ અલગ પ્રકારના છે. એ લોકોના શું કહે સ્વભાવ અલગ છે, આદતો અલગ છે, બરાબર ને. તો એ બધા લોકોને એટલા બધા લોકો આપણે અલગ અલગ જાતના મળતા હોય છે ને, તો એમાં શું થાય? એક્સેપ્ટ નહીં કરીએ જ્યારે એવા લોકોને, બધા લોકોને આપણે એક્સેપ્ટ જ કરવાના. જેમ કે આપણે જન્મ થાય એટલે મમ્મી પપ્પા ભાઈ બહેન બધા કાકા કાકી બધાને કેવા એક્સેપ્ટ જ કરી લઈએ, બરાબર ને. એવી જ રીતને એ લોકોને જે બી આગળ જતા આપણો જીવનસાથી હોય છે, મિત્રો હોય છે કે આપણા કલીગ્સ હોય છે, બધાને એક્સેપ્ટ કરો, બરાબર છે ને. એ સિવાય કોઈ છૂટકો નથી. વાઈફ ગમે તે મળી હોય, હવે એને એક્સેપ્ટ કરીને જ આગળ ચાલવાનું છે. છૂટાછેડા લઈ લે તો નહીં ચાલે. પછી આવે છે ટીમાં આવે છે ટ્રસ્ટ. બધા આજે સૌથી મોટો પ્રોબ્લેમ સોશિયલ મીડિયાના જમાનામાં ટ્રસ્ટનો છે, બરાબર ને. ટ્રસ્ટ ક્યારે તૂટે છે? જ્યારે એકબીજાની વચ્ચે કોમ્યુનિકેશન નહીં હોય, એકબીજાની વચ્ચે સંબંધમાં ટ્રાન્સપરન્સી નહીં હોય, બરાબર ને. એકબીજા માટે કેર નહીં કરતા હોય, એકબીજા સાથે જુઠ્ઠું બોલતા હોય, વાતો છુપાવતા હોય છે, બરાબર ને. ત્યારે ટ્રસ્ટનો ઇસ્યુ આવે છે. તો એ વસ્તુ માટે બસ શું કરવાનું? આ વસ્તુ જે કીધું તે ઉલટું કરવાનું છે કે ભાઈ ટ્રાન્સપરન્સી રાખો, કંઈ છુપાવો નહીં, બરાબર ને. તો બસ આનું ઉલટું. આમાં બી ઘણું બધું છે, પણ હવે બેલ વાગી ગયો છે એટલે. અને ત્રીજું છે ઈગો મેનેજમેન્ટ. બધી જગ્યાએ અહમવાળા લોકો મળશે. તેમને કીધું ને રામાયણમાં, તો ભાઈ રામાયણમાં રાવણ હતા, મહાભારતમાં કંસ હતા, દુર્યોધન હતા. તો એ બધા પોતાની અહમને લીધે અંત આવ્યો એ લોકોનો, બરાબર ને. તો ઇગોઇસ્ટ માણસ ક્યારે થઈ જાય? જ્યારે એ લોકો બહુ બધી ઓથોરિટી હોય, બરાબર ને, બહુ વધારે પૈસા હોય, બહુ વધારે પડતું રૂપ હોય કે બ્યુટીફુલ હોય ને એ બધું હોય, ત્યારે થોડા એ લોકો ઇગોઇસ્ટ થઈ જતા હોય છે. આવા ઇગોઇસ્ટ માણસો આપણી આજુબાજુ ફરતા રહેતા હોય છે, અને એને આપણે ટોલરેટ કરવાનું હોય છે. તો મોટે ભાગે પેલા ઓફિસર હોય મોટી પોસ્ટ પર, બહુ મોટા બોસ હોય, કોઈ હોય તો ખોટું નહીં લગાડતા, તો એ લોકોમાં થોડોક છે ને ઈગો વધારે હોય. અને પછી જ્યારે છે ને એ લોકોને હવે આવા ઇગોઇસ્ટ લોકોને દૂર તો નહીં જઈ શકીએ, નોકરી તો નહીં છોડી શકીએ, તો શું કરવાનું? એક તો દૂર જઈ શકે તો દૂર જતા રહેવાનું, એ પોસિબલ નથી. તો બીજું છે તમે તમારી બાઉન્ડ્રીઝ બનાવો. ઇગોઇસ્ટ વ્યક્તિ જોડે બાઉન્ડ્રીઝ બનાવી દો. ત્રીજું છે પોતાનો સ્ટેન્ડ લો કે નહીં મારે આમ જ કરવાનું છે કે આવું જ કરવાનું છે, બરાબર. અને લાસ્ટમાં હું મારું વક્તવ્ય ખતમ કરીશ બે વસ્તુ જોડે. એક કે વી આર ઓલ અ વર્ક ઇન પ્રોગ્રેસ. આપણે બધા જ
લર્નિંગ કરીએ છીએ અને ગ્રો થઈ રહેલા છે, બરાબર. એટલે ભૂલો કરવાના, એમાંથી શીખવાનું. અને બીજું વસ્તુ છે વેન ટુ સ્પીક, વેન ટુ કીપ ક્વાઇટ, વેન ટુ સ્ટેન્ડ સ્ટ્રોંગ, બરાબર છે. આ વસ્તુ સમજવાની છે. કહેવાનું ઘણું બધું છે પણ ટાઈમ થઈ ગયો છે, અને એક જ આટલા જ વસ્તુ નથી રિલેશન માટે પૂરતા. બીજી ઘણી બધી વસ્તુ છે કે એફર્ટ લગાવવો છે, કે કેર કરવાની છે, કે એવું ઘણી બધી વસ્તુઓ અંદર આવતી હોય છે. થેન્ક યુ વેરી મચ, તમે મારી સાથે સાંભળ્યો.